ગાંધીનગર કેન્દ્રીય વિદ્યાલયમાં એમએ હિન્દુ સ્ટડી માટે બે નવા પુસ્તક રાધા સુધા અને વેદ સ્વરૂપનો સમાવેશ કરવામાં આવ્યા. બંને પુસ્તકોનું વિમોચન કરાયું. ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ગાંધીનગર ખાતેની પત્રકાર પરિષદમાં કુલપતિ રમાશંકર દુબેએ આ અંગેની માહિતી આપી. તેમણે કહ્યું, આ પુસ્તકની અંદર કુલગુરુ પરંપરા યથાવત રાખીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવશે. तो निश्चित रूप से इन पुस्तकों के हमारे पाठ्यक्रम में हम शामिल करेंगे तो हमारा पाठ्यक्रम समृद्ध होगा और हमारे छात्र छात्राओं का ज्ञान और बढ़ेगा और हम हिंदुत्व के बारे में जो स्वामी कल्पात्री जी महाराज के विचार थे उनको हम अधिक से अधिक हम जान पाएंगे. હવે વાત મેં તબાહી જોઈ છે ને પૂર્ણા નદીના પૂરે નવસારીમાં ભારે વિનાશ વેર્યો છે. ભારે મેઘ તાંડવ અને ઉપરવાસના વરસાદને કારણે નવસારીની પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યા હતા, જેના કારણે શુક્રવારે નદી કિનારે આવેલો શહેરી વિસ્તાર પૂરના પાણીમાં ડૂબી ગયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાયા હતા. એમાં પણ કાંઠા વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો છે. આજે જેમ જેમ પાણી ઉતરી રહ્યા છે તેમ ઠેર ઠેર તબાહીનો નજારો જોવા મળી રહ્યો છે. જીવ બચાવવા લોકો ઘર છોડીને સુરક્ષિત સ્થળે જતા રહ્યા હતા અને પાછળથી પૂરના પાણીએ એવી તબાહી મચાવી કે લોકોની જીવનભરની કમાણી, ઘરવખરી બધું જ તણાઈ ગયું, ખરાબ થઈ ગયું. દુકાનો, કારખાનાઓમાં કરોડોનું નુકસાન થયું છે. હાલ લોકો સફાઈ કામમાં લાગ્યા છે, પણ પૂરથી જે નુકસાની થઈ છે તેની ભરપાઈ ક્યારે અને કેવી રીતે થશે તેની ચિંતા લોકોના મોં પર સ્પષ્ટ જોવા મળે છે. ભારે વરસાદ પડ્યો અલગ વિસ્તારમાં અને તેની અસર જોવા મળી નવસારીમાં, કારણ કે નવસારીના ઉપરવાસમાં પડેલા વરસાદ બાદ પૂર્ણા નદી ગાડી તૂર થઈ હતી અને જે પ્રકારે નવસારીમાં રેલ આવી હતી તેને લઈને તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમે પહોંચ્યા છે રમાદેવી હોસ્પિટલ પાછળના એક વિસ્તારમાં કે જે મકાનમાં તમામ સામાન મૂકી મકાનના લોકો નીકળી ગયા હતા જીવ બચાવવા માટે, અને જ્યારે પાણી ઉતર્યું છે ત્યારે હવે તેઓ મકાનમાં પહોંચ્યા છે. તમામ વસ્તુ જોઈ શકાય છે કે ઘરની અંદર તમામ ઘરવખરી હોય, પછી ટીવી હોય, ફ્રીજ હોય, ગોદડા હોય કે પહેરવાના કપડાં હોય, તમામ વસ્તુ તહેસ નહેસ થયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે પ્રકારે કહી શકાય કે આ મકાન છે, મકાનની અંદર આવેલું નાનું અમથું કિચન છે, ફ્રીજ છે, ફ્રીજ પાણીમાં ગરકાવ થઈ ગયું છે, સામાન છે, કબાટ છે, કપડાં છે. આપનું નામ? જીતેશભાઈ કાંતિભાઈ મારું નામ. ક્યારે પાણી આવ્યા, શું પરિસ્થિતિ છે? કાલે 10 વાગ્યાથી 10:30 અંદર પાણી ચાલુ થઈ ગયેલા હતા ઘરમાં, તો બધો સામાન ઉપર ચડાવી દીધો. આ વખતે પાણીનો ફોક્સ વધારો હતો એટલે ઘરમાં મોટા ભાગે વધીને પાણી આવેલા હતા. પછી શું કર્યું? પછી અમે લોકો બહાર નીકળી ગયા. અમે ત્યાં આગળ સાહેબે આપેલું હતું રૂમમાં રહેવા માટે, તો ત્યાં રહેવા નીકળી ગયેલા હતા અમે લોકો. પછી સવારે આવીને દરવાજો ખોલો તો બધું ખેલન મેદાન થઈ ગયેલું હતું અહીંયા બધું. બિલકુલ, કોઈ પણ વ્યક્તિ જિંદગીની કમાયેલી પૂંજી કદાચ આ રેલ હોય છે તેમાં ધોવાઈ જતી હોય છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે આ મકાન છે, મકાનમાં રહેલું ફ્રીજ હોય, કબાટ હોય, ગોદડા હોય કે કપડાં હોય, તમામ વસ્તુ રેલના પાણીમાં તહેસ નહેસ થઈ ગયું છે. કારણ કે હજુ આ મકાનની સાફ સફાઈ થઈ નથી. જો કે સાફ સફાઈ થયા બાદ જ નુકસાનીનો આંકડો આવશે, પણ કદાચ આ વ્યક્તિને પરિસ્થિતિ એવી છે કે પાણી તો ઉતરી ગયા છે, પોતાના ઘરે પહોંચી ગયા છે, પણ ઘરે પહોંચ્યા બાદ કરે શું? સફાઈ કરે, ખાવાની વ્યવસ્થા કરે કે પહેરવાના કપડાં, આ તમામ વસ્તુ રેલના પાણીમાં તહેસ નહેસ થઈ ગઈ છે. દ્રશ્ય હું ફરી એક વખત બતાવવા માંગીશ કે ઘરમાં સૂવા માટે મૂકેલા ગોદડા હતા, તે ગોદડા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કપડાં છે તે તમામ વસ્તુ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. એટલે કે રહેવા માટે ઘર તો છે, પણ ઘરની અંદર પહેરવા, કપડાં, ખાવા માટે કશું જ નથી, જેને લઈને ચોક્કસ કહી શકાય કે આ પરિવાર હાલ રસ્તા પર આવી ગયું છે. એટલે કે તબાહીના દ્રશ્યો નવસારીમાં ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. ત્યારે કહી શકાય છે કે આ તબાહી આ વ્યક્તિને ઊભો થતાં કદાચ લાંબો સમય લાગશે, કારણ કે રેલ તો આવીને જતી રહી છે, પાણી ઉતરી ગયા છે, પણ પાણી ઉતર્યા બાદ હવે ઘરમાં કશું નથી વધ્યું. નવસારીમાં પૂર બાદની સ્થિતિ ખૂબ જ ભયાવહ છે. ભેંસદ ખાડા, રમાદેવી, શાંતાદેવી સહિતના વિસ્તારોની સ્થિતિ ખૂબ દયનીય જોવા મળી. ગઈકાલે પૂરના પાણીમાં આખા મકાનો ડૂબી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. પૂરમાં જાનમાલને ભારે નુકસાન થયું છે. પૂરના પાણી અહીંના સ્થાનિકોને પણ તબાહ કરી દીધા છે. ગરીબ પરિવાર પોતાની વેદના જણાવતા રડી પડે છે. નથી અનાજ બચ્યું કે નથી કોઈ સામાન સારો રહ્યો. ઘરમાં બેસી શકાય તેવી પરિસ્થિતિ પણ નથી.
विजय भाई कितना पानी था कल यहाँ? पानी यहाँ काउंटर के ऊपर आ गया था। कितना नुकसान? नुकसान आशरे लाख रुपए का हो गया है क्योंकि पानी में पूरा माल बिगड़ गया है। अब कितने बजे से आकर सफाई कर रहे हो? सफाई आज पूरा दिन जाएगा इसमें। बिल्कुल विजय भाई भी આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો। आ जाइए भैया, क्या कहोगे, कितना नुकसान? बहुत पानी वगैरह बहुत नुकसान हो गया है। कम से कम एक डेढ़ लाख का तो नुकसान हो ही गया होगा। कितना टाइम लगेगा अभी? पार्सल वो पैकिंग करके पड़ा था ना, पूरा बिक गया। તમે આ દ્રશ્ય જોઈ શકાય છો કે આ દુકાનો છે, દુકાનોમાં પાણી પ્રવેશી ચૂક્યા હતા અને સાફ સફાઈ ચાલી રહી છે। એક ભાઈ છે, આપણે વાત કરીએ કે શું કેવું છે। भैया क्या कहोगे, कितना नुकसान है आपकी दुकान में? 5.5 लाख का नुकसान है, पूरा माल भीज गया है और ये चौपड़ा सब का सब भीज गया है पानी में। कितने बजे से सफाई करने लगे हो? सफाई सुबह में 6 बजे, अभी तक सफाई नहीं हुई। કુલ પરિવારના તમામ સભ્યો અહીંયા પહોંચ્યા છે અને તેમની મદદથી હવે સાફ સફાઈ કરવામાં આવી રહી છે। પાણીનો સૌથી મોટો પ્રશ્ન છે। પાણી નહીં है तो क्या कर रहे हो? अरे डोल भर के बाहर से लेते हैं सब, पानी छेदने नहीं, बाहर થી લાવક ગમે ત્યાંથી કોઈ આજુબાજુમાંથી પાણી। નુકસાન તો છે થોડું ઘણું, પણ આ 2 દિવસથી ઉપર જ હતા અમે લોકો, એવું છે। પાણી ને લાઈટ આવી ગઈ? પાણી અહીંયા સુધી આવી ગયું હતું, મોટર બંધ છે, અભી મોટર ખબર નહીં। અંડરગ્રાઉન્ડમાંથી પાણી લઈ જાય। આ પાણી બી ખરાબ? આ પાણી નગરપાલિકાનું ખરાબ ભરાઈ ગયું છે। નવસારીનો કોઈ પણ વિસ્તાર હોય ત્યાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકો સાફ સફાઈ કરી રહ્યા છે। સૌપ્રથમ પોતાની દુકાન હોય કે કારખાનું હોય કાદવ કાઢી રહ્યા છે અને ત્યારબાદ કહી શકાય કે ચોખ્ખા પાણીથી આને સાફ કરવામાં આવશે અને ત્યારબાદ નગરપાલિકા દ્વારા અહીંયા આવીને દવાનો છંટકાવ કરવામાં આવશે। કારણ કે જે પ્રકારે આ રેલનું પાણી હતું ગંદુ પાણી હોવાને લઈને રોગચાળો ફાટી નીકળે તેની દહેશત વચ્ચે નગરપાલિકાએ મોટા પ્રમાણમાં સફાઈ કામદારો ઉતારીને કામગીરી શરૂ કરી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। નવસારીમાં પૂર બાદ લોકોની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી। એક તરફ પૂર્ણા નદીના પાણીએ લોકોને હચમચાવી દીધા છે। ઘરોમાં 5 થી 7 ફૂટ પાણી પ્રવેશ્યા હતા। કોઈના ઘરવખરી પલળી ગઈ છે તો કોઈના વાહનો તો કોઈની દુકાનો પાણીમાં પલળી ગઈ। 24 કલાક પૂરમાં વિતાવ્યા બાદ આજે જ્યારે નદીના પાણી ઓસર્યા તો લોકોએ પણ હાશકારો લીધો। સવારથી તંત્ર અને લોકો સાફ સફાઈ અને કાદવ કાઢવામાં લાગ્યા, પરંતુ પાણી ન આવતા લોકોની માથે આભ ફાટી ગયું છે। સાફ સફાઈ માટે પાણી લાવવું ક્યાંથી? લોકોની તો ઠીક પણ પાલિકા પાસે પણ પાણી નથી અને 396 કર્મચારીઓ પાણી વગર સફાઈમાં લાગી ગયા। પડ્યા પર પાટું વાગ્યું હોય તેમ લોકોની સ્થિતિ વધુ ખરાબ થઈ છે। વહેતા ઝરણામાંથી લોકો પાણી ભરીને લાવતા થઈ ગયા છે। હાલ લોકોને પાણી વાળી મુશ્કેલી સતાવી રહી છે। નવસારીમાં પાણીવાળી મુશ્કેલી, લોકોને સાફ સફાઈ કરવી છે પણ પાણી આપશે કોણ? પૂરના પાણીએ લોકોને હચમચાવી દીધા છે। હવે પાણી ઓસર્યા બાદ પાણીની પારાયણ શરૂ થઈ છે। સફાઈ કરવા માટે પણ લોકો પાસે પાણી નથી। કેમેરામેનને કહીશ કે બતાવવાનો પ્રયાસ કરશે કે દુકાનની સાફ સફાઈ કરવી છે પણ પાણી નથી, ત્યારે ઉપરથી પડતા પાણીને પ્લાસ્ટિકમાં પકડવામાં આવે છે અને ત્યારબાદ તેનું એ પાણી દ્વારા સાફ સફાઈ કરવામાં આવી રહી છે। સફાઈ કરને લગે हो? सफाई सुबह में 6 बजे, अभी तक सफाई नहीं हुई। કુલ પરિવારના તમામ સભ્યો અહીંયા પહોંચ્યા છે અને તેમની મદદથી હવે સાફ સફાઈ કરવામાં આવી રહી છે। પાણીનો સૌથી મોટો પ્રશ્ન છે। પાણી નહીં है तो क्या कर रहे हो? अरे डोल भर के बाहर से लेते हैं सब, पानी छेदने नहीं, बाहर થી લાવક ગમે ત્યાંથી કોઈ આજુબાજુમાંથી પાણી। તમે જાતે સફાઈ કરવા આવ્યા છો? જાતે જ આવીએ ને ભાઈ, અમારી દુકાન છે તો અમારે જાતે જ કરવી પડે। નગરપાલિકાવાળા કંઈ ધ્યાન દેતા નથી બરાબર। આ ટાઈમે એ લોકોએ આવી જવું જોઈએ અહીંયા ગાડી, કે કોઈ પાણીની સગવડ નથી। નવસારીમાં પૂર્ણા નદીમાં આવેલા આફતમાં પૂરમાં હવે પાણી ઓસર્યા બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। પુલની રેલિંગ તૂટી ગઈ હતી। પૂર્ણાનો પ્રવાહ એટલો તેજ હતો કે નદીના પાણીમાં મોટા લાકડા પણ તણાઈ આવ્યા હતા, જે પુલની રેલિંગ પર અથડાયા હતા, જેથી ઘણી જગ્યાએ પુલની રેલિંગ તૂટી ગઈ હતી। જ્યારે નદીમાં વમળ ઉઠતા ડામર રોડની સરફેસ પણ ઉખડીને પાણીમાં વહી ગઈ હતી। જોકે પૂર્ણાની રૌદ્રતા બાદ પણ પુલને મોટું નુકસાન થયું નથી। પુલ સક્ષમ છે। આજે તંત્ર દ્વારા સમારકામ કરી દેવાશે અને રવિવારથી વાહન વ્યવહાર માટે પુલ શરૂ કરી દેવામાં આવશે।
ગઈકાલે પૂર્ણા નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ને નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂર્ણા નદી ફરી વળી હતી ને જળબંબાકારની સ્થિતિ પેદા કરી હતી. પરંતુ આજે જ્યારે પાણી ઓસર્યા છે ત્યારે પૂર્ણાનો જે પ્રકોપ છે એ પ્રકોપ બાદ જે આફત જે તાંડવ જે પૂર્ણાએ મચાવ્યો હતો એના દ્રશ્યો સામે આવ્યા છે. આ જે દ્રશ્યો છે એ નવસારીથી બારડોલીને જોડતો જે સ્ટેટ હાઈવે છે ત્યાંના દ્રશ્યો છે અને જે પૂર્ણા નદી પર બનાવવામાં આવેલ જે પૂર્ણા નદીનો બ્રિજ છે એ હાલ ડેમેજ થઈ ચૂક્યો છે. જે આરસીસી રેલિંગ અને જે રેલિંગો હતી એ પાણીનો જે ધસમસતો પ્રવાહ હતો એ પાણીના પ્રવાહમાં તણાઈ ચૂક્યું છે અને ધોવાઈ ગયો છે. એના કારણે આ માર્ગ છે હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાની ફરજ પડી છે અને લોકોને મોટો ચકરાવો લેવા પડવાની નોબત આવી છે. આપણી સાથે નવસારી કાર્યપાલક ઇજનેર છે, એમની સાથે વાત કરીને જે સમગ્ર સ્થિતિ છે સ્થિતિનો ચિતાર મેળવીશું. શું સ્થિતિ છે હાલ અત્યારે? આજે ઓવરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. ઓવરબ્રિજ બંધ કરવા માટે જે ઓવરટોપિંગ થવાના કારણે બ્રિજની વેરિંગ સરફેસને નુકસાન થયેલું છે અને લાકડાના કારણે જે પૂરમાં આવેલા લાકડાના કારણે રેલિંગ તૂટી ગયેલ છે. આજે સાંજ સુધીમાં આ બધી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. રેલિંગો પણ તૂટી ગઈ છે અને જે આરસીસી જે પેચ રોડ હતો જે રેલિંગ કહેવામાં આવે તો એ મુખ્ય કારણ શું અને કયા કારણો છે? જે ઉપરથી મોટા લાકડા આવવાના કારણે લાકડા એને અથડાતા રેલિંગ તૂટી ગયેલ છે. બીજું કોઈ ડેમેજ ખરું? ના, કોઈ બીજું ડેમેજ કોઈ નથી. કેટલા સમયમાં વાહન વ્યવહાર અત્યારે? આજે સાંજ સુધી બધું થઈ જશે. બસ અત્યારે મજૂરો આપની સામે જ છે, મજૂરો ઊભા છે અને મટીરિયલ આવે છે, થઈ જશે. ચોક્કસથી નવસારી અને બારડોલીને જોડતો જે મુખ્ય માર્ગ છે એ હાલ વાહન વ્યવહાર માટે બંધ છે. પરંતુ જે રીતના અધિકારીઓ પુલને વહેલો ચાલુ કરવાની જે કવાયત હાથ ધરી છે તે ક્યાંક સાંજ સુધીમાં આ પુલ ફરી રાબેતા મુજબ શરૂ થઈ જશે અને લોકો માટે આવતીકાલથી કહી શકાય કે આવતીકાલથી ફરી બારડોલી અને નવસારીને જોડતો રોડ જે છે એ ફરી શરૂ થઈ જશે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. નવસારીના શાંતાદેવી રોડ વિસ્તારમાં પૂરના કારણે ડાયમંડ, ટેક્સટાઇલ અને નાના ધંધાર્થીઓને ભારે નુકસાન થયું છે. પૂર્ણાના પાણી દુકાનો અને વિવિધ ઓફિસમાં ભરાઈ ગયા હતા, જેના કારણે નવા સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા યુવાનોને મોટા પાયે નુકસાન થયું છે. નાના સ્ટાર્ટઅપ ધરાવતા ઉદ્યોગ સાહસિકો સામે સમસ્યાઓનો ઢગલો થઈ ગયો છે. આ વિસ્તારમાં મધ્યમ વર્ગના પરિવારો નાના મોટા ધંધા રોજગારથી પોતાનું ગુજરાન ચલાવે છે. જો કે પૂરના પાણીમાં ધંધાર્થીઓને મોટું નુકસાન થયું છે, જેમાંથી ઉભરતા ઘણો સમય લાગી જશે. નવસારીમાં પૂર્ણા નદીનું અતિભારે રૌદ્ર સ્વરૂપ બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. અનેક ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયું હતું. વેપારીઓને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ત્યારે કાપડ, ચશ્મા, ચપ્પલની દુકાન ધરાવતા વેપારીઓને નુકસાન પહોંચ્યું છે. ગયા વર્ષે એક મશીન લીધેલા હતા, એ 6 લાખ રૂપિયાના મશીન અને બીજા બધા મશીન ગણીને 16 લાખનું મશીન અને બાકીના બધા આપણે જેટલા બી ગ્લાસના સ્ટોક હોય, ફ્રેમ્સ હોય, 20 લાખ જેટલું નુકસાની થવા પામી છે. હવે આપણે વિચારીએ કે કુદરતનો કહેર કહીએ કે શું કહીએ કે ઓલરેડી એક લોન ચાલતી હતી, આ બધા મશીનો ઉપર લોન ચાલે જ છે 15 લાખની ને હવે એ મશીનને રિપેર કરાવવા, નવા કરવા, બીજા લેવા, ફરી પાછી લોનની ઉપર લોન લેવામાં આવશે. એટલે નુકસાનીની ભરપાઈ તો હવે ક્યારે થઈ રહે એ ખ્યાલ જ નથી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પ્રવાસે છે. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ છે. ભૂપેન્દ્ર પટેલે 9મી બેઠકમાં હાજરી આપી. પીએમ મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ ભવનમાં બેઠક મળી હતી. બસ 2047 સુધી ગુજરાતની અર્થવ્યવસ્થા $3.5 ટ્રિલિયન બનાવવાની નેમ લેવામાં આવી હતી. તો પીએમની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ ભવનમાં મળી બેઠક, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. 2047 સુધી ગુજરાતની અર્થવ્યવસ્થાને $3.5 ટ્રિલિયન બનાવવાની નેમ લેવામાં આવી હતી. તો ભૂપેન્દ્ર પટેલે 9મી બેઠકમાં હાજરી આપી. નીતિ આયોગની દિલ્હીમાં બેઠક મળી હતી, જેમાં ગુજરાતના સીએમ આગળ વાત કરીએ છોટાઉદેપુરની, તો છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગુડા ગામના માત્ર 7 ધોરણ ભણેલા યુવાને સ્થાનિકો એન્જિનિયર તરીકે ઓળખી રહ્યા છે. નંદુ નાયકા નામના યુવાને તેની પાસેના ભંગાર બાઇકમાંથી ટ્રેક્ટર બનાવીને અન્યો માટે પ્રેરણારૂપ બન્યો છે. નંદુની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી, જેથી તે ખેતી કામ માટે બળદ પણ લાવી શક્યો ન હતો. જેથી તેણે ઘરે જ ટ્રેક્ટર બનાવવાનું નક્કી કર્યું.
બાઇકમાંથી ટ્રેક્ટર બનાવવાનું સરળ નહોતું, પરંતુ તે પૂરી લગનથી આ કામગીરીમાં લાગી ગયો. આખરે 6 મહિનાની સખત મહેનત બાદ રૂપિયા 30થી 40 હજારમાં તેણે ટ્રેક્ટર તૈયાર કર્યું. યુવાને ખેતીકામ માટેની કલ્ટી પણ જાતે બનાવી. હવે તે પોતાના ખેતરમાં ટ્રેક્ટરનો ઉપયોગ કરીને આર્થિક રીતે પગભર બન્યો છે. મેં ખેતી કામ કરતા મને વિચાર આવ્યો કે મારે ઘરે બળદ પણ નથી, એટલા માટે મારે હવે બળદ નથી તો ખેતી કેવી રીતે કરું ને ટ્રેક્ટર છે એવું લાવું તો મોંઘું પડે. એક હતી હોન્ડાની, એનામાંથી મેં આ ભંગારમાંથી ને બધું સામાન ભેગો કરીને ને આ ટ્રેક્ટર બનાવ્યું. હવે 2 બળદ લાવવું હોય તો 60-70 હજાર રૂપિયા ખર્ચો થાય. એમાં વર્ષમાં એનો ખાવાનો ખર્ચો 50,000 જેવો થાય. અને નંદુભાઈ ટ્રેક્ટર બનાવી એમાં 40થી 45 હજારનો ખર્ચો કરીએ છીએ એ લોકોને. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું ગુડા ગામ. આમ તો ગુડા ગામનો આ ખેડૂત જે છે આપણે તસવીર બતાવવા માંગીશું. નંદુ નાયકા. આ વિસ્તારના લોકો નંદુ નાયકાને એન્જિનિયર કહી રહ્યા છે. તમે પણ સાંભળીને નવાઈ લાગશે, પરંતુ હા હકીકત છે. કારણ કે આ જે ટ્રેક્ટર પર બેઠેલો જે નંદુ છે તેને ખુદ આ ટ્રેક્ટર જાતે મહેનત કરીને બનાવેલ છે. આ એક પરિસ્થિતિ તેઓની જે હતી, તેઓ પાસે ન બળદ હતું, ન એવી વ્યવસ્થા હતી કે તેઓ નવું ટ્રેક્ટર ખરીદી શકે. તેના કારણે જ તેઓએ જાતે એક મહેનત કરી અને આ જે ટ્રેક્ટર જે છે તે મહેનતથી બનાવ્યું છે. આપણે તસવીર બતાવવા માગીશું. જ્યાં ટ્રેક્ટર ગરમ ના થઈ જાય તેના માટે પંખાની વ્યવસ્થા છે, લાઇટની વ્યવસ્થા છે, અને ખાસ કરીને હોન્ડાના એન્જિનથી બનાવેલું આ ટ્રેક્ટર. એટલે ચોક્કસથી આ જે નંદુ નાયકા છે તેને મહેનત કરી અને એક જાતે ટ્રેક્ટર બનાવ્યું છે. કારણ કે તેઓની પરિસ્થિતિ પ્રમાણે હતી કે તેઓ રોજગાર માટે આમ તેમ ભટકી રહ્યા હતા, પરંતુ આ નંદુ નાયકા કે જેઓ 7 પાસ છે, તેઓએ એન્જિનિયર જેવું કામ કરી બતાવ્યું છે. મજબૂરી જેઓની હતી તે પ્રમાણે તેઓએ જે કામ કર્યું છે. કારણ કે જો ટ્રેક્ટર લેવા જાવ તો 4 લાખમાં પણ ના મળે, પરંતુ માત્ર 40,000માં આ ટ્રેક્ટર ઊભું કર્યું છે. તમને બતાવવા માગીશ કે ટ્રેક્ટર જેવી તમામ વ્યવસ્થાઓ આ નંદુ નાયકાએ ઊભી કરી છે. આ જે પાછળની જે લોટરી છે તેને નીચે કરવા માટેની વ્યવસ્થા ઊભી કરી છે. ટેપની પણ વ્યવસ્થા ઊભી કરી છે. એટલે ચોક્કસથી જે પણ કંઈક ટ્રેક્ટરમાં જે આવે છે તે પ્રમાણે તમામ વ્યવસ્થા તેઓએ ઊભી કરી છે. એટલે આ જે નંદુ નાયકા છે તેઓની જે મહેનત છે જે સફળ કરી છે, અને આ જે તેઓનું પરિવાર જે છે તેને ગુજરાન ચલાવવા માટેની તમામ વ્યવસ્થા નંદુએ કરી છે. પરંતુ હવે નંદુ એક આશ રાખી રહ્યા છે, સરકાર યા તો NGO તેઓની મદદે આવે, તેઓને હજુ પણ કંઈક કરવું છે, ગામ માટે, દેશ માટે કંઈક કરી બતાવવું છે, પરંતુ તેઓને સરકાર મદદ કરે તેવી ગુહાર લગાવી રહ્યા છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી 2 કાંઠે વહી રહી છે, જેથી બોડેલી તાલુકાનો જોજવા આડબંધ ઓવરફ્લો થતા વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. ઉપરવાસમાં એટલે કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી 2 કાંઠે વહેવા લાગી છે. આમ તો છોટાઉદેપુર જિલ્લામાં નહિવત વરસાદ છે, પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદને લઈ બોડેલી નજીક આવેલ જોજવા ડેમ ઓવરફ્લો થયો છે. પાણીના સ્તર નીચે જતા જગતનો તાત ચિંતામાં મુકાયો હતો. ત્યારે ઓરસંગ નદી 2 કાંઠે વહેતા તેમજ જોજવા ડેમ ઓવરફ્લો થતા હવે જમીનમાં પાણીના જળસ્તર ઊંચા આવશે અને સિંચાઈ માટે પાણી મળશે. જે ઓવરફ્લો થયો ડેમ બહુ સારો દેખાય રહ્યો નજારો દેખવા મળે છે. એના માટે જે પાણીની સમસ્યા છે એ બી દૂર થઈ જશે, અને જે ખેડૂતોની અંદર જે સિંચાઈનો પ્રશ્ન છે પાણીનો એ બી પ્રોબ્લેમ સોલ્વ છે એવું લાગી રહ્યું છે. આ વખતે ડેમમાં આજે 2 કાંઠે ઓરસંગ વહી રહી છે અને પાણી ખૂબ સરસ આવ્યું છે આજે. અને એ પાણી આવવાના કારણે આજુબાજુના જે ખેડૂતો છે એમને પાણી ઉનાળામાં અને શિયાળામાં જે સ્તર ઊંચું આવશે એના લીધે ખૂબ ફાયદો થશે. છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી 2 કાંઠે વહી રહી છે. આપણે તસવીર બતાવવાનો પ્રયત્ન કરીશું. બોડેલી તાલુકાના જોજવા ગામ નજીક આવેલો જે રજવાડાના સમયની અંદર આ ડેમ બનાવવામાં આવ્યો હતો. હાલ આ જે ડેમ છે ઓવરફ્લો થઈ રહ્યો છે. સિઝનમાં પહેલીવાર આ ડેમ ઓવરફ્લો થયો છે. ખાસ કરીને આ જે વિસ્તાર છે રેડ ઝોન વિસ્તાર છે, રજવાડાના સમયની અંદર આ વિસ્તારના લોકોને, ખેડૂતોને તકલીફ ના પડે તેના માટે આ ડેમ બનાવવામાં આવ્યો હતો.
ખાસ કરીને આજે આ જે ઓરસંગ નદીની અંદર જે પાણીની આવક વધી છે, મહત્વની બાબત એ છે કે ઉપરવાસમાં જ્યારે ભારે વરસાદ થઈ રહ્યો છે જેના કારણે ઓરસંગ નદીની અંદર પાણી આવ્યું છે અને આજે ડેમ જે ઓવરફ્લો થયો છે, આ ઓવરફ્લો થતાં જ આસપાસના કેટલાક વિસ્તારના લોકો જે છે ડેમને નિહાળવા માટે પણ આવ્યા છે. આપણે તસવીર બતાવવા માગીશું. આજે ડેમની પારી પર ઊભા રહીને લોકો આજે ડેમનો નજારો જોઈ રહ્યા છે અને આ વિસ્તારના ખેડૂતોની અંદર જે અનેરી ખુશી જોવા મળી રહી છે. મહત્વની બાબત એ છે કારણ કે આજે ડેમની અંદર પાણી નહિવત હતું અને આ વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં હતા. જો પાણીની આવક ન થાય તો આ વિસ્તારના ખેડૂતોની સિંચાઈનો લાભ નહોતો મળતો, પરંતુ જ્યારે આજે ઓરસંગ નદીની અંદર જે રીતે પાણીની આવક થઈ છે જેના કારણે આ વિસ્તારના ખેડૂતોની અંદર અનેરી ખુશી જોવા મળી છે. સેજાબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર.